હેલો વિદ્યાર્થી મિત્રો, હું આકાશા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તમે તમારી પરીક્ષા બહુ સારી રીતે આપી હશે અને પેપર પણ બહુ સારી રીતે લખ્યા હશે. હવે આપણે ધોરણ 12 ગુજરાતીની અંદર આગળનું ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પથ્થર થરથર ધ્રુજે. ચેપ્ટર 17 પથ્થર થરથર ધ્રુજે, જે તમારા ચોપડીના પેજ નંબર 87 ઉપર આપેલું છે. જે તમારા ચોપડીના પેજ નંબર 87 ઉપર આપેલું છે. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત. એના લેખક છે નિરંજન ભગત. તો નિરંજન ભગત વિશે પરિચય મેળવીએ. તો નિરંજન ભગતનો જન્મ ઈસવીસન 1926માં થયો હતો. મૃત્યુ વિશે કોઈ માહિતી આપેલી છે નહીં. નિરંજન ભગત નરહરિ ભગત અમદાવાદના વતની છે. વ્યવસાયે તેઓ અધ્યાપક હતા. હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળે છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાહિત્યના આ વિદ્વાન સર્જક સ્વાતંત્રોત્તર કાળમાં મોટા કવિ છે. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો વગેરે એમના કાવ્ય સંગ્રહો દ્વારા પ્રગટ થયેલા તેમના બધા જ કાવ્યો છંદોલય બૃહદ ગ્રંથમાં સંગ્રહાયા છે. પ્રવાલ દીપના કાવ્યો દ્વારા નગર જીવન ની પાશ્ચાત્ય ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં તેમણે સૌપ્રથમ પ્રગટ કર્યા છે. માનવતા પ્રેમી આ કવિ ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વિશે અભ્યાસપૂર્ણ વિવેચન કાર્ય પણ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, હવે પરીક્ષામાંથી જે હેતુલક્ષી પ્રશ્નો જે પૂછાતા હોય છે, તો આ કાવ્યમાંથી કેવા હેતુલક્ષી પ્રશ્નો પૂછાઈ શકે એના વિશે આપણે જોઈ લઈએ. તો કાવ્યનો પ્રકાર જણાવો, કાવ્યના કવિનું નામ જણાવો, પથ્થર થરથર ધ્રુજે કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે એવું પણ પૂછાઈ શકે. તો પથ્થર થરથર ધ્રુજે કાવ્ય છંદોલય બૃહદ ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે. જો કે કાવ્યના અંતની અંદર પણ આ વસ્તુ બતાવવામાં આવેલું હોય છે. તમારું કાવ્ય જે છે એના અંતમાં કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું હોય છે એ પણ લખાયેલું હોય છે. તો છંદોલય બૃહદમાંથી આ કાવ્ય લેવાયું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે જોઈએ તો આ જે કાવ્ય જે છે એ કાવ્ય દુનિયામાં ઘણા બધા વ્યક્તિઓ પોતાને ડાયા, ડમરા અને ન્યાય આપનારા વ્યક્તિઓ તરીકે માનતા હોય છે. અને ખાસ કરીને આ કાવ્યની અંદર ઈસુ ખ્રિસ્તના વચનો પોતાની કવિતામાં ગોઠવ્યા છે. શું કહ્યું છે? જેણે પાપ ના કર્યું હોય એ એકે તે પથ્થર પેલો ફેંકે. એટલે વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષી પ્રશ્નોની અંદર આવો પણ પ્રશ્ન પૂછાય છે કે પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કોની વાણીનો નિર્દેશ કરાયો છે? પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કોની વાણીનો નિર્દેશ કરાયો છે? તો ઈસુ ખ્રિસ્તની વાણીનો નિર્દેશ થયો છે. કોનો નિર્દેશ થયો છે? ઈસુ ખ્રિસ્તની વાણીનો નિર્દેશ થયો છે. પ્રશ્નનો જવાબ આવશે ઈસુ ખ્રિસ્તની વાણીમાંથી આ કાવ્યનો નિર્દેશ થયેલો છે. ચલો હવે આપણે કાવ્ય જોઈ લઈએ. બહુ સરસ મજાનું કાવ્ય છે અને કાવ્યનો ભાવાર્થ એટલો સરસ રીતે વ્યક્ત થયો છે કે ખરેખર આ જીવનની હકીકત વિશે આપણને એ માહિતી આપે છે. પથ્થર થરથર ધ્રુજે, હાથ હરખથી જૂઠાને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂજે. શું કહે છે? પથ્થર થરથર ધ્રુજી રહ્યો છે, એટલે કે પથ્થર કંપી રહ્યો છે. જેના હાથ હરખમાં, હરખમાં એટલે કે ખુશીમાં, જેના હાથ હરખમાં આવીને જૂઠા અને જડ થઈ ગયા હોય. જૂઠા એટલે તમને ખબર છે ખોટા, જડ એટલે કે સંવેદના વિહીન, સંવેદના વિનાના. જેના હાથ
જૂઠા અને સંવેદના વિનાના થઈ ગયા હોય, પથ્થરની ત્યાં કોણ વેદના બૂજે, એટલે કે ત્યાં પથ્થરની વેદના કોણ દૂર કરે છે. બૂજે એટલે કે દૂર કરવું અથવા તો બુજાવવું. આપણે જ્યારે કોઈ આગ લાગી હોય તો એને આપણે બુજાવીએ અથવા તો ઠારવી એવું આપણે કહીએ છીએ. બુજે એટલે ઠારવું, બરાબર. એટલે શું કહે છે? પથ્થરની વેદનાને કોણ ઠારે, કોણ બુજાવે, પથ્થર થરથર ધ્રુજે. અનાર આચરનારી કોઈ અબળા પર ભાગોળે, એક ગામના ડાહ્યાજનો સૌ ન્યાય નિરાતે તોળે. અનાર એટલે કે દુરાચાર, અધર્મી, જે આચરનારી એટલે કે વર્તન કરનારી, અધર્મ કરનારી, કુકર્મ કરનારી, કોઈ અબળા નારી ઉપર, એક ગામના ભાગોળે એટલે ગામનું ભાગોળ એટલે કે પાદોર, ગામના પાદર ઉપર બેઠેલા સૌ ડાહ્યા માણસો. સૌ ડાહ્યા માણસો એટલે કે પહેલાંના સમયની અંદર આપણે જોતા હતા કે ગામમાં મોટે ભાગે ગામના જે વડીલો હોય અથવા તો ગામમાં જે પંચાયત હોય એ 4-5 જણા ગામના પાદરે ભેગા થાય અને શું કરે, જે વ્યક્તિએ ગામમાં કોઈ ગુનો કર્યો હોય એને ન્યાય આપવાનો પ્રયત્ન કરે. તો અહીંયા શું કહે છે? એ ગામના એવા ડાહ્યા માણસોની વાત કરી છે. એ ગામના એવા ડાહ્યા માણસો શું કરે છે? નિરાતે એટલે કે ઠંડા કલેજે, શાંતિથી વિચારીને એ સ્ત્રી સાથે ન્યાય આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એને સ્ત્રીને ન્યાય કેવો આપે છે? સાંભળો. આ કુલટાને પથ્થર મારી મારી નાખો, એ કિલોલે કૂંજે. શું કહે છે? આ કુલટાને, કુલટા એટલે કે ખરાબ ચાલચલનવાળી સ્ત્રી, ખરાબ ચાલચલનવાળી, ખરાબ વર્તન કરનારી સ્ત્રીને પથ્થર મારીને એટલે કે પથ્થર મારીને શું કરી નાખો? મારી નાખો. એમ આનંદથી દેકારા કરે. એટલે કે ગામના વ્યક્તિઓ, જે બધા વ્યક્તિઓ ભેગા થયા છે ગામના પાદરે, એ ગામના વ્યક્તિઓ પેલા ડાહ્યા માણસોને શું સલાહ આપી રહ્યા છે કે આ કુકર્મ કરનારી જે સ્ત્રી છે એને પથ્થર મારીને મારી નાખવાની છે. કિલોલ એટલે કે આનંદથી અવાજ કરીને બૂમો પાડીને એ લોકો કહી રહ્યા છે. એક આદમી સાવ ઓલિયા વહી રહ્યો તો વાટે. શું કહે છે? એવામાં એક તદ્દન ઓલિયો એટલે કે સંત માણસ, એવામાં એક સંત માણસ એ માર્ગેથી પસાર થઈ રહ્યો હતો. વાટે એટલે કે માર્ગે, એટલે કે એક આદમી, એક સંત આદમી એ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો. સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો ઉરના કોઈ ઉચાટે. એટલે કે એ આ ગામના વ્યક્તિઓનો ચુકાદો, ફેસલો સાંભળીને ચોંકી ગયો, એટલે કે ચમકી ગયો. ચમકી ગયો એટલે કે એને આઘાત લાગ્યો કે આવો કોઈ વિચાર પણ કરી શકે. અને એના કારણે એના હૃદયમાં, ઉર્મા એટલે કે હૃદયમાં, એના હૃદયમાં શું થયું? એક ઉચ્ચાટ જાગ્યો, એટલે કે એક ચિંતા ઊભી થઈ. હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂજે. એટલે કે સૌના હાથમાં શું હતું? પથ્થર હતું. એટલે કે ગામના મોટા ભાગના વ્યક્તિઓ હાથમાં પથ્થર પકડીને પેલી સ્ત્રીને પથ્થર મારવા માટે શું થઈ ગયા હતા? તૈયાર થઈ ચૂક્યા હતા. એટલે કે એ સ્ત્રીને એક ઝાડ સાથે બાંધી દેવામાં આવી અને જેથી પથ્થર મારનારા વ્યક્તિઓ પથ્થર મારતા હોય ત્યારે એ સ્ત્રી ત્યાંથી ભાગી જાય નહીં. એટલે એ સ્ત્રીને શું કર્યું? ઝાડ સાથે બાંધી દેવામાં આવી અને બધા જ ગામના મોટા ભાગના વ્યક્તિઓ હાથમાં પથ્થર લઈને તૈયાર થઈ ગયા. કેમ? પેલી સ્ત્રીને પથ્થર મારવા માટે. સૌના હાથ અને હાથમાં શું હતું? પથ્થર હતા. અને એ પથ્થર જોઈને પેલા સંત માણસને પેલી સ્ત્રી ઉપર શું આવ્યું? દયા આવી. આ દુનિયાના સાણાઓ ના દુનિયાદારી જાણે. શું કહે છે? આ દુનિયાના સાણા એટલે કે ડાયા માણસો આ દુનિયાદારી જાણતા નથી. આ દુનિયા એટલે કે આ સંસારની વ્યવહાર કરવાની રીત જાણતા નથી. આ સંસાર કેમ ચલાવવો એ જાણતા નથી. ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે. એટલે કે ત્યાં ટોળું વળેલું જે વ્યક્તિઓ હતા એ ટોળાને જોઈને પેલો સંત માણસ હસીને એટલે કે પોતાની ટેવ વશ પ્રમાણે હસીને પેલા ટોળામાં ઊભેલા વ્યક્તિઓને બોલી રહ્યો છે. શું બોલી રહ્યો છે?
જો ગુસ્સે થઈને જો એ લોકોને રોકવાનો પ્રયત્ન કરે તો સ્વાભાવિક છે એ લોકો રોકાવાની જગ્યાએ ઉશ્કેરાઈ જાય. એટલે ટેવવશ એટલે કે પોતાની હસવાની ટેવ પ્રમાણે એ પેલા ટોળાને રોકવા માટે શું કરે છે? બોલે છે. શું બોલે છે? જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પેલો ફેંકે. શું કહે છે? જેણે એક પણ પાપ ના કર્યું હોય, જેણે એક પણ પાપ ના કર્યું હોય એ પહેલો પથ્થર ફેંકે. એટલે કે જેણે જીવનની અંદર પોતાના જીવનની અંદર એટલે કે જ્યારથી આ પૃથ્વી પર જન્મ લીધો છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં પોતાના જીવનમાં એક પણ પાપ નથી કર્યું એવા વ્યક્તિઓ શું કરે? પહેલો પથ્થર ફેંકે. એકે એક અલોપ પેલા સજ્જન જ્યારે શું કરવાના સૂજે. સજ્જનની આ વાત સાંભળીને શું કરવું અને શું ના કરવું એ પેલા વ્યક્તિઓને સૂઝતું હતું નહીં. એટલે કે કઈ રસ્તો દેખાતો હતો નહીં. એટલે એક પછી એક પેલા સજ્જન ત્યાંથી અલોપ થઈ જાય છે. એટલે કે એક પછી એક પેલા ગામના બધા વ્યક્તિઓ અને પેલા જે ડાયા માણસો જે ન્યાય આપવા માટે બેઠા હતા એ બધા જ ત્યાંથી શું થઈ જાય છે? દૂર થઈ જાય છે, ચાલ્યા જાય છે. અબળા રહીને રહ્યો ઓલિયો એવું કવિજન ગીત અહીં ગુજે. એટલે હવે ત્યાં ગામના પાદરે કોણ રહ્યું? કેવળ પેલી અબળા કે જેણે કુકર્મ કર્યું છે પેલી સ્ત્રી અને પેલો સંત ત્યાં રહ્યો. અને એ વાતનું કવિજનનું ગીત હજી ગુજી રહ્યું છે. એટલે કે આટલું સરસ મજાનું ગીત, આટલો સરસ મજાનો ન્યાય આપતું ગીત હજી પણ સંસારની અંદર ગવાઈ રહ્યું છે. અને આપણું બહુ જૂનું પિક્ચર તમે જે બ્લેક એન્ડ વ્હાઇટ મૂવી જે પહેલાંના સમયમાં આવતા હતા એની અંદર આ કાવ્ય ગીત સ્વરૂપે રજૂ થયું છે. જો કદાચ તમે સાંભળ્યું હોય તો, કોઈ પથ્થર સે ના મારે મેરે દીવાને કો. આ બહુ જૂનું ગીત છે. એટલે કે ગીત સ્વરૂપે પણ આ કાવ્ય હજી પણ લોકોના શબ્દોની અંદર ગુંજી રહ્યું છે. બહુ સરસ મજાનું કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે તમારે શું કરવાનું છે? તો કાવ્યની નીચે આપેલા શબ્દાર્થ અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. કાવ્યની નીચે આપેલા શબ્દાર્થ અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. હવે પરીક્ષાલક્ષી કાવ્યો પ્રશ્નો કયા છે તો એ જરા જોઈ લઈએ. પરીક્ષાલક્ષી પ્રશ્નો તો પહેલો પ્રશ્ન છે, ઓલિયાનો ન્યાય તમે કેવો કહેશો? ઓલિયાનો ન્યાય તમે કેવો કહેશો? બીજો, ઓલિયાએ ગામજનોને શું કહ્યું તેનું શું પરિણામ આવ્યું? અને પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં સો જીવન સંદેશ પ્રગટ થાય છે. આ પરીક્ષાલક્ષી પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. અને તમારા ત્રીજા પ્રશ્નની અંદર જે ત્રીજો પ્રશ્ન છે સમજાવો, જે તમારે લખવાનો નથી. ત્રીજા પ્રશ્નની અંદર તમારો ત્રીજો પ્રશ્ન જે છે સમજાવો, જે તમારે લખવાનો નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો? સમજ્યા તમે? થેન્ક યુ.